તારીખ 1 જૂન 2026ના રોજ સવારે 8:30 વાગે મળતી માહિતી પ્રમાણે મજૂરીના બહાને યુવતીને વિશ્વાસમાં લઈ જઈ ઠંડા કલેચે કરી હત્યા. મહેસાણામાં જયસંગજી કડિયાકામનું કહી સવિતાને લઈ ગયો હતો. તળાવમાં ધક્કો મારી ડૂબાડી મોતને ઘાટ ઉતારવાની માતાની ફરિયાદ. મહેસાણા તાલુકાના રામોસણા વિસ્તારમાં રહેતા એક 40 વર્ષીય યુવતીને મજૂરી કામના બહાને વિશ્વાસમાં લઈ ગઈ તળાવના પાણીમાં ધક્કો મારી ડૂબાડી લઈ મોતને ઘાટ ઉતારવામાં હોવાની ચોંકાવનારી ઘટનામાં સામે મજૂરીના બહાને દીકરીને વિશ્વાસઘાતમાં લઈ જઈ ઠંડા કલેચે કરેલી હત્યા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. મૃતદેહ મળ્યો હતો બુટાપાડી, શું છે સમગ્ર મામલો, હવે શું સામે આવ્યો છે અને પોલીસે કઈ દિશામાં તપાસ કરી છે? 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેન ના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલ નાઓ સાંજે જયસંગજી ઠાકોર નાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેન નાઓ જયસંગજી સાથે નીકળેલી છે ને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જયસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેન નાઓ મારી સાથે ઝઘડો કરી એને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટને જાણ થતા કે બુટાપારડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતા પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જયસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જયસંગજીનાઓ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બાના હેઠળ બુટાપારડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છું એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. આરોપીએ કોઈ કબૂલાત કરી હોય તો ત્યાં તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. જયસંગજીની જે ઘટના સ્થળથી બુટાપાડીના તળાવ આગળ ટેકનિકલ પુરાવા મળ્યા છે એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ફરિયાદના આધારે જ હત્યાનો 302 ગુનો નોંધવામાં આવેલો છે. અકસ્માતે મોત છે કે હત્યા છે હજુ પૂરવા નથી. હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની, તપાસ કરશે.